એ કે લીલાજીભાઈ અહીંયા આવી ગયા એટલે હવે તમારે ફેસબુકની અંદર તમે પેજ ઉપર જવાબ આપો, કોમેન્ટમાં પાછું તમે સવાલ કરો કે લાઈવમાં સવાલ કરો, અને એનાથી વધારે પણ તમારે જો રૂબરૂમાં સવાલ કરવા હોય તો એ તમને રાણાવા ઓફિસે જોવા મળે અને અહીંયા તમારી મુલાકાત થઈ શકશે, બરોબર? એટલે ડાયરેક્ટ તમે અહીંયા જઈ અને તમારા મનમાં કાંઈ પણ પ્રશ્ન હોય તો તમે પૂછી શકો. નમસ્કાર, કેમ છો મિત્રો? બધા મજામાં ને? મજામાં જ હે. અને આજનું આપણું થંબનેલ જોઈને આજે ખબર પડી જ ગઈ છે ને. આજનો થંબનેલ તો બહુ વિચિત્ર પ્રકારનો છે. વિચિત્ર પ્રકારનો મતલબ કે ફોટો જોઈને આપણું મથાળું જોઈને લગભગ નક્કી જ થઈ ગયું હોય કે આ માણા ઇન્ડિયા આવી ગયો, બરોબર? અને એનું નામ છે, એનું નામ આપણે કહીએ એના પહેલાં આપણી ચેનલ સબસ્ક્રાઈબ કરી દો. તો આજની જે કાંઈ વિગત છે બહુ જાણવા જેવી વિગત છે અને ગુડ ન્યૂઝ પણ છે. એ આપણે વાતની શરૂઆત કરીએ એના પહેલાં આપણી ચેનલ સબસ્ક્રાઈબ કરી દેજો. તો ગુડ ન્યૂઝ એ છે કે જે તમે ફોટો જોયો થંબનેલમાં, એ ફોટોમાં હું અને મારી હારે છે લીલાજી, જે આપણા ઘેડ પંથકમાં અને બરડા પંથકમાં સોશિયલ મીડિયામાં એક સારામાં સારું નામ એટલે લીલાજી ઓળેદરા, બરોબર? ફોટો એનો છે. એ ઇન્ડિયા આવી ગયા છે, બરોબર? અને હમણાં જ મારે સવારના જ મુલાકાત થઈ, સવારના મતલબ બપોરે મુલાકાત થઈ રાણાવાવ ડાયરેક્ટ ઓફિસે જ. એટલે ઓફિસે ગયો એટલે બહારથી મેં જોયું કે લગભગ તો લીલાજી જ છે. એટલે ગયો તો હકીકતમાં એટલે મને એમ નવાઈ લાગી કે ભાઈ આમ ઓચિંતાનું કઈ રીતના પછી મુલાકાત કરી, અને ટાઈમના અભાવે આપણે એના હારે ડાયરેક્ટ જે ફેસ ટુ ફેસ જાજી વાત થઈ શકે એમ હતી નહીં, નકર એ વિડીયો બનાવીને મૂકે. અને હજી આપણે મુલાકાત કરશું એવું નથી, પણ ખુશીની વાત તો એ છે કે એ અહીં આવી ગયા અને ઓફિસે અત્યારે હવે એ લગભગ ઓફિસે તમને જોવાય મળે છે અને ઓફિસે તમારે મુલાકાત કરવી તો મુલાકાતે કરવા મળશે. અને જે માણસને એમ હતું ને કે વિડીયામાં તો ભાઈ હું બહાર હોય અથવા તો એ બહાર હોય કે કોઈ પણ માણસ બહાર હોય અને ત્યાંથી વિડીયોમાં જે કાંઈ બોલે એ ઘણા માણસનો વિશ્વાસ ન આવતો, એમ થતું હોય કે ભાઈ વિડીયામાં તો હું બોલે સાચું હોય ખોટું હોય કે કેને ખબર. ભાઈ હકીકતે સાચું છે અને જે કંઈ અપડેટ આપતા હતા, જે કંઈ માહિતી આપતા એ બધી પરફેક્ટ માહિતી આપતા હતા, બરોબર? એટલે હજી જે માણસોના પીસીસીના આવ્યા નથી ને, એ લોકોને એક મનમાં ડર હતો કે ભાઈ હજી પીસીસી આવ્યા નથી, ખેતીવાડીની વેકેન્સી બંધ થઈ જશે, તો પછી વેલ્ડરનું હમણાં નીકળ્યું છે તો વેલ્ડરમાં પણ ઘણા માણસો હજી ઉતાવળ કરે છે. અને એ તો બરાબર જ છે કે વહેલા એ પહેલાં છે હર કોઈ કામમાં, ખેતીવાડીમાં હોય કે વેલ્ડિંગમાં હોય કે ગમે એમાં હોય. પણ હવે કાંઈ મૂંઝાવાની વાત નથી કે જેની હારે આપણે સોશિયલ મીડિયામાં વાત કરતા હતા અને જેની સામે લાઈવમાં આપણે જવાબ આપતા કે ફેસબુકની અંદર વિડીયો અપડેટ કરતા, અને એની અંદર આપણે સામે કોમેન્ટમાં જવાબ આપતા હતા કે ભાઈ લીલાજીભાઈ તમે ક્યાં છે ને તમે એજન્ટ છે કે નથી, તમે કઈ રીતે માહિતી આપો છો અને વાત સાચી છે ખોટી, ઘણાના મગજમાં ડાઉટફુલ થતા હતા. તો હવે એ બધા ડાઉટફુલને દૂર કરીને જો તમારે રૂબરૂ મુલાકાત કરવી હોય તો રાણાવાવની અંદર મંગલમ હોસ્પિટલની એક્ઝેક્ટ સામે નીચે નસીરભાઈની ગેરેજ છે અને ગેરેજની ઉપર ઓફિસ છે, બરોબર? એ ઓફિસે તમને જાણવા મળી જાય, રૂબરૂ મુલાકાત લઈ લેવી. ઓફિસ દેવસીભાઈની, પ્રતાપભાઈની, અને હવે તો આ ભાઈ આવી ગયા લીલાજીભાઈ, બરોબર? તો ખાસ મિત્રોને જણાવવાનું એ કે ઇઝરાયલ જેને પણ હજી જવામાં જે મનમાં સંકોચ થતો હતો અને જે વિચારો આવતા હતા ને મગજમાં, આપણે ઘૂસરા હલવાઈ ગયેલા હતા ને કે ભાઈ હજી આના માણસો નથી ગયા અને ઓલાના માણસો નથી પૂગ્યા અને હજી કાં વાહન કામ નહીં હોય ને સાચું છે ખોટું છે, હજી એના પગાર કેટલા છે ને કામ છે, એટલે એ બધાને મગજમાં જે ડાઉટફુલ થતો ને ભાઈ એ બધાને આ ચોખવટ કરવા હાટું થઈને જ એકટાણું આપણે વિડીયો બનાવવાનું માધ્યમ જ છે કે આમાં બધી આપણે ચોખવટ કરી દેવાની છે. તો પેલી ચોખવટ એ કે લીલાજીભાઈ અહીંયા આવી ગયા એટલે હવે તમારે ફેસબુકની અંદર તમે પેજ ઉપર જવાબ આપો, કોમેન્ટમાં પાછું તમે સવાલ કરો કે લાઈવમાં સવાલ કરો, અને એનાથી વધારે પણ તમારે જો રૂબરૂમાં સવાલ કરવા હોય તો એ તમને રાણાવા ઓફિસે જોવા મળે અને અહીંયા તમારી મુલાકાત થઈ શકશે, બરોબર? એટલે ડાયરેક્ટ તમે અહીંયા જઈ અને તમારા મનમાં કાંઈ પણ પ્રશ્ન હોય તો તમે પૂછી શકો. પછી બીજો પોઈન્ટ હતો કે ભાઈ ઓલા માણસો ગયા એના પગાર હજી થયા નથી, કેવા પગાર થાય, શું થાય શું નહીં થાય, એ બધાના મગજમાં ઘૂસરું હતું. એમ મારા મગજમાં હતું લ્યો ને, હું તમને છે એવું કહું ને. હવે મને આજે ખબર પડી, બરોબર? રૂબરૂ મુલાકાત થઈ મને એને વાત કરી અને હું હાલો ભાઈ હું પણ થોડીક જાહેરાત કરી દઈ, બરોબર? એક ખુશીની વાત છે કે જે માણસો ગયા એના 20 દિવસ કે 25 દિવસ થયા એ બધા માણસોના પગાર થઈ ગયા છે.
એમાં અમુક માણસોના પગાર 5 તારીખથી 10 તારીખની અંદર પણ થાય છે, અમુકના 1 થી 5ની વચ્ચે થાય છે, અમુકના 5 ને 10ની વચ્ચે થાય છે. ટૂંકમાં ટોટલ પગાર 1 થી 10 તારીખની અંદર થાય છે, બરોબર. હર કોઈ માણસ જાય, હું જાય કે તમે કોઈ પણ તમારામાંથી પણ કોઈ પણ જો માણસ અહીંયા જાય એને બધાના પગાર ખબર આપણે પડી જ જાય 1 થી 10 તારીખની અંદર પગાર થાય. તો એના પગાર સારામાં સારા એવા છે. જેટલું આપણે વિચારીને ગયા હતા ને જેટલું આપણે એગ્રીમેન્ટ કર્યા હતા ને એમાં આ બધાને મૂંઝવણ હતી કે ભાઈ એગ્રીમેન્ટ તો કોઈ વાંચ્યા જ નથી. મેં નથી વાંચ્યું, મેં એગ્રીમેન્ટ કરી નાખ્યું, પણ એ આખું જે 20-22 પોઈન્ટનું જે આખું એગ્રીમેન્ટ હોય એમાં ઇંગ્લિશમાં આખું લખેલું હોય. હવે એટલું બધું ઇંગ્લિશ કોને આવડતું હોય, મને નથી એટલું આવડતું, એટલે આપણે ડાયરેક્ટ જવાના મૂડમાં સહી કરી નાખી હોય. પછી એગ્રીમેન્ટમાં ઘણું બધું એમાં લખેલું હોય કે ભાઈ તમારો નોકરીનો ટાઈમ હું, તમારો પગાર હું, તમારો ઓવર ટાઈમ હું, તમારું જમવાનું કઈ રીતે, તમારું રહેવાનું કઈ રીતના, તમારે આવવાનું કઈ રીતે, જવાનું કઈ રીતે, એવા ઘણા બધા એમાં 20 થી 25 મુદ્દા લખેલા હોય. પછી મુદ્દા તો આપણી પાસે વાંચવાનો ટાઈમ ન હોય ને આવડતું ન હોય વાંચતા ઘણાને, પણ એના કરતાં રૂબરૂ આપણે ઓફિસે મુલાકાત લઈએ તો ત્યાંથી જ આપણે એ લોકો કહી દે છે, એજન્ટ ભાઈઓ જે કાંઈ છે. પછી તમારે દેવસીભાઈ મુલાકાત થાય, પ્રતાપભાઈ મુલાકાત થાય, કે હવે તો લીલાજીભાઈ મુલાકાત થાય જ 99% હર કોઈ માણસને. અને ત્યાંથી તમને જે જાણવા મળે છે ને એ એગ્રીમેન્ટ મુજબ જ જાણવા મળે છે, એમાં કોઈ જાતનો કાંઈ ફેરફાર છે નહીં. એટલે કાંઈ કોઈને મૂંઝવણ હવે લેવી નહીં. અટાણ સુધી જે મૂંઝવણ લઈને બેઠા હતા ને કે ભાઈ હજી આના ઠેકાણા નથી ને હવે આનું કેટલુંક હાલે છે ને કેટલુંક નહીં હાલે ને બીજા હમણાં અટકી ગયું, તો એ વાત ખોટી છે. લાસ્ટ હવે આજની તારીખથી નોટ કરવું હોય તો કરી લેજો. આ મહિનાની અંદર મારા અંદાજે 200 થી 250 માણસ જવાના છે. જે આપણા મેં કરાવ્યું ને કુતિયાણા અને રાણાવાવ ઓફિસ, રાણાવાવ મેં હમણાં જ સરનામું આપ્યું, હજી આપી દઉં. મંગલમ હોસ્પિટલની સામે છે, નાસિરભાઈના ગેરેજની ઉપર. ત્યાં તમે ખાલી રોડ પરથી નીકળશો તો ખબર પડી જ જાય. અહીંયા માણસો લગભગ છોકરા જે જવાવાળા હોય ને બધા એપ્લાય કરવાના આવતા હોય, ફોર્મ ભરવાને કોઈ મતલબ જાણકારી લેવાની, એટલે એટલામાં છોકરા ઘણા બધા આવે એટલે ખબર પડી જ જાય. રોડને કાંઠે જ છે. અને કુતિયાણામાં ઓફિસ છે ગજેરા હોસ્પિટલની સામે. ત્યાં પણ તમને પ્રતાપભાઈ મુલાકાત થઈ શકે. જે કોઈ માણસ એ બાજુનું નજીક થતું હોય, આપણે આ બાજુનું નજીક રાણાવાવ થતું હોય, રાણાવાવના માણસો પણ રાણાવાવમાં જઈ શકે. બરડા પંથકના છે, આપણે ઘેડ પંથકના છે. ટૂંકમાં વધારે પડતા આપણા પોરબંદર જિલ્લા વાઇઝના જેટલા માણસો એને બધાને ખબર જ છે ક્યાં ઓફિસે ક્યાં નથી. પણ હજી ઘણા મને કોમેન્ટમાં પણ કહે છે કે ભાઈ આની ઓફિસ ક્યાં આવી, તમે ક્યાં એજન્ટ દ્વારા કરાવ્યું, તમારું કેટલા દિવસ પીસીસી આવ્યું. તો ભાઈ પીસીસીનો મેં વિડીયો મૂકેલો છે, જોઈ લેવા વિનંતી. અને મેં આના પહેલાં કીધું હતું કે વિડીયો તમે પરફેક્ટ આખા જોવો તો તમને માહિતી આવી છે. બાકી તમે વિડીયો અધૂરા મૂકતા જાઓ ને પછી પાછા મેસેજ હેઠે કરો કે ભાઈ ફલાણું કેમ આમ થયું. તો ભાઈ એ બધાના જવાબ વિડીયામાં હોય જ. અત્યારે કેમ હું જવાબ આપું છું એ રીતે બધાય ટોટલી જવાબ હોય જ. એથી છતાંય અમુક પોઈન્ટ કદાચ રહી ગયો તો તમે પૂછી શકો એવું નથી. પણ આના હમણાં મેં કોમેન્ટ બપોરે એક વાંચી ને તો મેં પીસીસીમાં બધું કમ્પ્લીટ કરીને મૂકેલું હતું. તો એ ભાઈએ મને સામો કોમેન્ટ કરી મને કે તમારું પીસીસી કેટલા દી આવ્યું. ભાઈ પીસીસીનો તો મેં આખો વિડીયો બનાવીને મૂકેલો છે, કેટલી તારીખે આવ્યો, કઈ તારીખે આવ્યો, કેટલી તારીખે ન થયો, મારું પીસીસી ક્યારે આવ્યું, ક્યાં મેં એપ્લાય કરી, ક્યાં એજન્ટને મળ્યો, એ બધી આખી ચોખ્ખોટીમાં કરેલી છે. ડિસ્ક્રિપ્શનમાં નંબર પણ નાખેલા હતા. પણ આ પર કંઈ વાંધો નહીં. વિડીયો અમુકને જોવાની એલર્જી હોય કે આખો વિડીયો પૂરો ન કરે અને આમ અડધેથી કટ કરીને મેન પોઈન્ટ હોય જોઈને પછી આપણે અણી કાઢતા હોય. ઘણા હોય એવા માણસો હોય, એવું નથી. તો કાંઈ વાંધો નહીં, આપણે જવાબ દેવા હાટું વિડીયો બનાવીએ છે. અને એકાબીજાને કોઈને સલાહ મળે, સૂચન મળે અને બીજાને કામ આવે. બાકી આપણે મેં પહેલાં કીધું હતું, હજી કહું છું કે સબસ્ક્રાઈબ આપણી ચેનલને કરો ન કરો એ વાત પછીની છે. તો શેર કરજો વિડીયોને. જેટલો શેર કરશો ને એટલું બીજા આપણા ભાઈઓને માહિતી મળતી રહે, એને પણ સપોર્ટ મળતો રહે, એને પણ હિંમત આવશે કે ભાઈ માણસો એક માણસ કોઈ જવાનું નથી, ઘણા બધા માણસો જાય છે. તો હવે રહી વાત એક બીજી કે પગાર પણ સારા છે, એ કાંઈ ટેન્શન નથી. અત્યારે જો 20 દીના પગાર અમુકને કાંઈક આવ્યા ને 80-90ની આજુબાજુ કે 90ની ઉપર આજુબાજુ એવો કંઈક પગારે આવેલો છે. મને એ વાત સાંભળી છે, બરાબર. બાકી તો હજી પાકું કન્ફર્મ થયું નથી. એ તો લીલાજીભાઈએ કીધેલું છે કે ભાઈ એને સ્લીપના નામતે જે કંઈ ફોટા આવ્યા છે ને એના અંગેનો વિડીયો લીલાજી મૂકવાના છે. અને આપણે હજી લીલાજીભાઈ રૂબરૂ મુલાકાત કરીને એક વિડીયો તમારી સમક્ષ બનાવીશું, બરાબર. હવે આજે લીલાજીભાઈનો ફર્સ્ટ ડે હતો તો આવીને એની ઘણા બધા વિડીયો લાઈવ કરેલા છે ઓફિસેથી. આપણે પાછા મળશું 1-2 દિવસમાં અને વિડીયો ડાયરેક્ટ આપણે એના જોડે ચર્ચા કરીને તમારે સમક્ષ રજૂ કરીશું, એવું નથી. પછી બીજા નંબરમાં બીજી એક મેન મુદ્દાની વાત આપણે કહેવાની હતી કે ઘણી બધી
બહેનોના પણ કોમેન્ટ આવતા હતા આપણા વિડીયોની અંદર કે ભાઈ અમારે બહેનોને જવા માટે કોઈ એવું વેકેન્સી હોય તો કહેજો. પછી ઘણી બહેનોને ખબર છે કે વેકેન્સી છે બહેનોની, ખેતીવાડીમાં છે, પણ એ રીતે કોમેન્ટ કરતા હતા કે ભાઈ બીજું કોઈ બહેનો જાય છે કે કેટલી બહેનોએ અપ્લાય કરી છે તો અમે કરીએ, જેથી કરીને અમને હથવારો મળે. તેમાં બહેનોની વાત સાચી હતી અને એ બહેનોને ખાસ આજનો વિડીયો બહેનો માટે ખાસ કે જો આપણા વિડીયો જોતા હોય તો બીજી બહેનોને શેર કરજો કે તમારા માટે ગુડ ન્યૂઝ આવી છે. ગુડ ન્યૂઝ એ છે કે ફ્રૂટ પેકેજ માટેની જે ફ્રૂટ પેકિંગ કરે ને એના માટેની વેકેન્સી આવી છે. એટલે હવે જે કાંઈ ટેન્શન દૂર હતા ને બહેનોના એ ટેન્શન હવે લેવાના નથી. અને જે કહેતા ને ભાઈ ખેતીવાડીમાં અહીંયા આપણે જણની હારવાર કામ ન કરી શકીએ, કઈ જગ્યાએ આપણે મૂકે કઈ જગ્યાએ ન મૂકે, એના કોઈ પાકી એની કોઈ માહિતી હતી નહીં. કેમ કે હજી એટલી બહેનો અહીંયા આપણા વિસ્તારમાંથી કોઈ ગયું નથી એગ્રીકલ્ચરમાં. બાકી તો કેરલા અને એ ગુજરાત બહારની જે બહેનો જાતી હોય એના હારે આપણે કોઈ એવા કોન્ટેક્ટ ન હોય કે ત્યાંથી કોઈ આપણે માહિતી મળતી ન હોય. પણ આજે જ લીલાજીભાઈએ કીધું ને ત્યાંથી ઓફિસેથી પણ વાત જાણવા મળી છે કે ભાઈ બહેનો માટે ફ્રૂટ પેકેજની વેકેન્સી આવી છે અને એમાં પણ તમે 1.5 લાખની આજુબાજુ પગાર કમાઈ શકો અને મહિનાનો 1.5 લાખની ઇન્કમ થાય. તો જે બહેનોને અહીંયા ફ્રૂટ પેકેજમાં જવામાં જે બહેનો ઇન્ટરેસ્ટ ધરાવતા હોય ને એ બહેનો તાત્કાલિક રાણાવાવ ઓફિસ અને કુતિયાણા ઓફિસ જે મેં તમને સરનામા આપ્યા ત્યાં મુલાકાત અવશ્ય લઈ લે એટલે તમને આખી માહિતીની ખબર પડી જાય. ડોક્યુમેન્ટમાં શું જોઈએ એનો વિડીયો મારો બનાવેલો છે, અહીંયા તમે ડાયરેક્ટ રૂબરૂ મુલાકાત લઈ શકો. પછી આગળ શું પ્રોસેસ કરવી શું ન કરવી તો તમામની માહિતી લેવા માટે હજી હું એડ્રેસ આપું છું. રાણાવાવ મંગલમ હોસ્પિટલની સામે છે, નાસિરભાઈનું નીચે ગેરેજ છે ને ઉપલા માળે છે, અને કુતિયાણામાં ગજેરા હોસ્પિટલની સામે છે. તો આ 2 જગ્યાએ ઓફિસ આવેલી છે, ત્યાંથી તમે માહિતી લઈ શકો. અને વહેલા પહેલાં એ તો હજી વસ્તુ મગજમાં રાખવાની જ. કોઈ માણસ હજી ઢીલ રાખીને બેઠા હોય, અમુકના પાસપોર્ટ નથી અને ડાયરેક્ટ હજી તો એ વિચારવામાં એટલા દિવસો કાઢી નાખે ને કે શું કરે ભાઈ, જવાય ન જવાય, બીજા ઉપર કોઈ ઉપર વિશ્વાસ હોય ન હોય. પણ ટૂંકમાં કે ભાઈ મને વિશ્વાસ હતો નહીં પહેલાં, પણ મેં એપ્લાય કરી છે ને મારે પણ એ જે હમણાં આ મહિનામાં જે 150-200 માણસની ટીમ જવાની છે ને, મતલબ ભેગા નથી જવાના, 10-15-20-25ના તો જે ટૂંકી જવાની હોય એમાં મારો પણ વારો કદાચ આવી જાય. એટલે મને પણ વિશ્વાસ આવ્યો કે ભાઈ આ વસ્તુ ખરેખર ફેક નથી, સાચી છે. બાકી ઘણા બધા માણસો મને પણ કહેતા હતા કે ભાઈ આ બધું ફેક છે, રહેવા દે, આ બધું જતિંગ છે, પૈસા તમારા વ્યાજ જાય, ફલાણું છે, ઢીકડું છે. પણ ભાઈ પૈસા જાય એવો કોઈ પ્રશ્ન આમાં છે નહીં. એનું કારણ છે કે પૈસા તમારા વિઝા આવી ગયા પછી જ દેવાના છે, તાવથી તમારા પૈસા દેવાના નથી. તો આજના વિડીયોમાં એટલું જ હતું. તો ખાસ જણાવવાનું અને ખાસ તમને વિનંતી કે તમે રાણાવાવ ઓફિસની મુલાકાત લઈ શકો અને કુતિયાણાની ઓફિસની મુલાકાત લઈ શકો. અને બાકી બીજો કોઈ ડાઉટફુલ હોય અને કોઈને કંઈ નાના મોટી માહિતી જોતી હોય તો કોમેન્ટ કરજો, જવાબ આપણે જરૂર આપશું. અને વિડીયો જો સારો લાગે ને તો દર વખતે કહું છું સબસ્ક્રાઈબ કરો ન કરો કાંઈ નથી કહેતો, પણ શેર કરજો વધુમાં વધુ, બીજા માણસોને કામ લાગે. જય હિન્દ, જય ભારત.